પીએનજી અને એલપીજી બંને કનેક્શન ધરાવનારાઓએ બુધવાર સુધીમાં એલપીજી સિલિન્ડર કરવાનું રહેશે જમા. પુરવઠા વિભાગના સચિવ મોના કંધાર માહિતી આપી કે તમામ એજન્સીઓ પીએનજી અને એલપીજી કનેક્શનના ડેટા તપાસી રહી છે. બંને કનેક્શન ધરાવનારે બુધવાર સુધીમાં એલપીજી જમા કરાવવાનું રહેશે. મોના ખંધારનું સ્પષ્ટ કહેવું છે કે ઘરેલું કે કમર્શિયલ ગેસ પર ક્યાંય કાપ મુકાયો નથી. પીએનજી નેટવર્કને પ્રાધાન્ય આપવાની કેન્દ્ર સરકારની સૂચના છે, જેથી જિલ્લા કલેક્ટરોને પીએનજી કનેક્શન સાથે સંકલન કરી એલપીજીમાંથી કન્વર્ટ કરવાની સૂચના આપી દીધી છે. રાજ્યમાં એલપીજીનો પૂરતો જથ્થો હોવાનો અને બફર સ્ટોકમાં પણ વધારો થઈ રહ્યો હોવાનો મોના કંધારે દાવો કર્યો છે. એલપીજીના વધારાનો 20% જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ફાર્મા, ડેરી, એરલાઇન, રેલવે કેન્ટીનને 70%, તો રેસ્ટોરન્ટ, ધાબા, હોટેલ ઇન્ડસ્ટ્રીઝને 10%ની મર્યાદામાં એલપીજી આપવામાં આવી રહ્યો છે. 1 વર્ષથી ભોજન આપી રહેલી ધાર્મિક સંસ્થાઓને પણ 10%ની મર્યાદામાં એલપીજી આપવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે, ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ અને અમે જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એમની સાથે સંકલન કરીને જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા.